ચોક્કસ TATHS પરીક્ષા માટે ધોરણ 11 મનોવિજ્ઞાનના પ્રથમ પ્રકરણમાંથી આગળના મહત્વના 5 પ્રશ્નો 6 થી 10 અને તેની ઊંડાણપૂર્વકની સમજૂતી નીચે મુજબ છે. 6. મનોવિજ્ઞાનના અભિગમો. મનોગત્યાત્મક અભિગમ. પ્રશ્ન. મનોગત્યાત્મક અભિગમ સાયકોડાયનામિક અપ્રોચ કોણે આપ્યો અને તેમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? સમજૂતી. આ અભિગમના પ્રણેતા વિખ્યાત મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઇડ હતા. તેમણે માનવીના વર્તન માટે અજ્ઞાત મન અનકોન્શિયસ માઇન્ડને સૌથી વધુ મહત્વનું ગણાવ્યું છે. ફ્રોઇડના મતે માનવીનું મોટાભાગનું વર્તન તેની અતૃપ્ત ઇચ્છાઓ, દમિત લાગણીઓ અને બાલ્યકાળના અનુભવો દ્વારા સંચાલિત હોય છે. તેમણે વ્યક્તિત્વના 3 પાસા ઈડ, આઈડી, ઈગો અને સુપર ઈગોની સંકલ્પના પણ આપી હતી. 7. મનોવિજ્ઞાનના અભિગમો. બોધાત્મક અભિગમ. પ્રશ્ન. બોધાત્મક અભિગમ કોગ્નિટિવ અપ્રોચ માનવીને કયા સ્વરૂપે જુએ છે? સમજૂતી. બોધાત્મક અભિગમ માનવીને એક સક્રિય માહિતી પ્રક્રિયા કરનાર ઇન્ફોર્મેશન પ્રોસેસર તરીકે જુએ છે. આ અભિગમમાં માનવીની ઉચ્ચ માનસિક પ્રક્રિયાઓ જેવી કે વિચારણા, સ્મૃતિ, નિર્ણય પ્રક્રિયા, ધ્યાન અને ભાષાનો અભ્યાસ કરવામાં આવે છે. તે માને છે કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચે એક બોધ કોગ્નિશન રહેલો છે, એટલે કે માનવી પર્યાવરણમાંથી મળતી માહિતીનું અર્થઘટન કેવી રીતે કરે છે તેના પર તેનું વર્તન આધારિત છે. 8. મનોવિજ્ઞાનના ક્ષેત્રો. શૈક્ષણિક મનોવિજ્ઞાન. પ્રશ્ન. શૈક્ષણિક મનોવિજ્ઞાન એજ્યુકેશનલ સાયકોલોજીનું મુખ્ય કાર્ય શું છે? સમજૂતી. આ ક્ષેત્ર શિક્ષણની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાનું કાર્ય કરે છે. તેમાં બાળકના વિકાસના તબક્કાઓ, શીખવાની પદ્ધતિઓ, પ્રેરણા, શિસ્ત અને સ્મૃતિ જેવા વિષયોનો અભ્યાસ થાય છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો સુધારવા તેમજ અભ્યાસક્રમની રચનામાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ ક્ષેત્ર શીખવે છે. 9. મનોવિજ્ઞાનના અભિગમો. જીવવિજ્ઞાની અભિગમ. પ્રશ્ન. જીવવિજ્ઞાની અભિગમ બાયોલોજિકલ અપ્રોચ વર્તનને સમજવા માટે કયા અંગો પર ભાર મૂકે છે? સમજૂતી. આ અભિગમ માનવીના વર્તનને સમજવા માટે તેના શરીરમાં રહેલા જૈવિક તંત્રોનો આધાર લે છે. તેમાં મુખ્યત્વે મગજ, બ્રેન, ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ, અંતસ્ત્રાવી ગ્રંથિઓ, એન્ડોક્રિન ગ્લેન્ડ્સ અને જનીન તત્વો, જીન્સનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે વ્યક્તિના ગુસ્સા માટે મગજનું કયું કેન્દ્ર જવાબદાર છે અથવા તેના હર્ષ-શોક માટે કયા હોર્મોન્સ જવાબદાર છે તેની તપાસ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. 10. મનોવિજ્ઞાનના ક્ષેત્રો. ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. પ્રશ્ન. ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીના મુખ્ય ઉદ્દેશ્યો કયા છે? સમજૂતી. આ ક્ષેત્ર ઉદ્યોગો અને વ્યવસાયિક સંસ્થાઓમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. મુખ્ય ઉદ્દેશ્યો: કર્મચારીઓની પસંદગી અને ભરતી, કાર્યક્ષમતામાં વધારો કરવો, કર્મચારીઓનો સંતોષ, જોબ સેટિસ્ફેક્શન, નેતૃત્વના ગુણોનો વિકાસ અને કામદારો વચ્ચેના સંબંધો સુધારવા. આધુનિક સમયમાં આ ક્ષેત્રમાં માનવ સંસાધન વિકાસ HRDનો પણ સમાવેશ થાય છે.